ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે મળી કુલ 7,65,933નો મુદ્દામાલ પકડી પાડતી એલસીબી બનાસકાંઠા। પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બલેનો ગાડી નંબર GZ24AF1150 માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે મળી કુલ કિંમત ₹7,65,933નો મુદ્દામાલ પકડી પાડતી એલસીબી બનાસકાંઠા। બનાસકાંઠા એલસીબી પીઆઈએ વી દેસાઈ, પીએસઆઈ શ્રી એસ.જે. પરમાર, રાજેશભાઈ, દિલીપસિંહ, અલ્પેશકુમાર, ધનપાલસિંહ, કનકસિંહ સહિત સ્ટાફના માણસો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન બાતમી હકીકતના આધારે ચિત્રાસણી આશીર્વાદ હોટલ આગળ હાઈવે ઉપર નાકાબંધીમાં હાજર હતા। દરમિયાન હકીકતવાળી બલેનો ગાડી ઇકબાલગઢ તરફથી આવતા રોકાવવાનો પ્રયત્ન કરતા ચાલકે ગાડી ઊભી રાખેલ હતી અને જે તે ગાડીનો પીછો કરી મલાણા ગામ તરફ જતા રોડ ઉપર ગાડીનું ખાલી સાઈડનું ટાયર ફાટી જતા ગાડી ઊભી રાખી ચાલક તથા તેની બાજુમાં બેઠેલ ઈસમ ગાડી મૂકી નાસી ગયેલ। બલેનો ગાડી નંબર GZ24AF1150 ગાડીમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 1,367 કિંમત ₹3,65,933 તથા બલેનો ગાડી કિંમત ₹4 લાખ કુલ મુદ્દામાલ કિંમત ₹7,65,933ના મુદ્દામાલની હેરાફેરી કરતા પોલીસ નાકાબંધી દરમિયાન ગાડી મૂકી નાસી ગયેલ હોય તેઓના વિરુદ્ધમાં પાલનપુર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।